હેલો ગાઈસ, જય માતાજી, જય ગિરનારી. તો આપણે 4:30 વાગ્યા છે, ઉઠી ગયા છે, તો ફ્રેશ થઈ જઈ પછી ચડવાનું છે આપણે ગિરનાર. ચાલો ગાઈસ, આપણે થઈ ગયા સ્વર્ગે તો તે મૂકશું ત્યારે ગિરનાર ઉપર મૂકશું. જો આ છોકરો છે, ઉખેડ લેવું આને બહુ ઘેરી યાર. તો ગાઈસ અમે નીકળી ગયા છે હવે ચેકઆઉટ કરીને. આ જો આ બધા હું ગિરનાર ચડી જાય, તમને શું લાગે છે? ચડી જાય કઈ ધીમે ધીમે. તો સવારમાં મસ્ત બધા ગરમ ગરમ ચા પીવે છે ગાઈસ. ચેકિંગ વેકિંગ કરીને આપણે સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું. ટાઈમ તો છે 5:20. કેટલા? 5:20. હાલો તો 300 પગથિયા ત્યાં ને આમ પોરો ખાઈ લીધો. ગરમી થઈ ગઈ. ગરમી થઈ, એન્જિન ગરમ થઈ છે. ગાઈસ આ બે પગથિયા પોરા ખાઈ છે અમે. ઓકે નહીં ગાઈસ, હું તો ચડું આ નથી ચડતી. જો ગાયકા ચડું છું. એન્જિન ગરમ થઈ જાય મારું. આ ભાઈ ના પાડે છે નથી ચડવું. ચડવું ને કેટલા પગથિયા થયા? 1000 માં 5 પોરા. 1000 માં 5 કેટલાય પોરા કામ. હાલો હવે ચડો. હાલો ચડો. વેલકમ બેક ટુ માય ચેનલ. હવે નો આવતા સીતારામ બાપુ. હું આમને આમ ગિરનાર ચડી હે ગાઈસ, આપણે હજી 1000 પગથિયા થયા ને આવી ગયો વરસાદ તો બધા ખાઈ તો પૂરો. હે રામજી ધક્કો મારજો અણજી. થોડોક મને મારજો, થોડોક મને પકડ દો. એમ કરીને પગથિયા ચડાતું જો આ 2000 સીડી પછીનો આ વ્યૂ છે. जुबान चलाने वाली को हम पैर चलाने वाली जगह पे ले आए. ये बोल ले कैसे ना મરદ માણસ છે આ, થોડો થાકે બાપા. થોડીક વાર પછી કહું મરગન કી ક્યાં ગઈ તમારી. હેલો દુર્ગેશભાઈ. મારા ફટા પાડી લીધા એટલે અમારે નહીં. હેલો ગાઈસ, આ બધા શાનો કાંટો ચડાવે અને હું ખાસ પીઉં છું. રસ્તે અડધે મરી જાવ પણ ગિરનાર ચડીને જ રહેવું. હજી મારી બેન 2550. કાઈ વાંધો નહીં, ચડવું એ મનાને પણ આ છે વ્યૂ. વ્યૂ તો એક નંબર છે પણ ચડવા વાળા એક નંબર જોઈએ આમાં. ધુમ્મસમાં બરાબર દેખાતું નહીં યાર. આ ધારા ને બધા આવે પાછળ. રોનક ગિરનાર ગિરનાર દિલ તો ખુશ થઈ જાય પણ પોગવું ઈચ્છે નથી ઉપર. જા ગિરનાર ઉપર ચડી ને આ ખારી સિંગ ખાવાની આ મોજ છે. 4000 થયા ને. આ અમારી ગેંગ ફોટા પાડો. મારી સામે જોતા હતી મને લાગે તો ઠંડી. હાલો ખારી સિંગ અંબાજી મંદિરે ગિરનાર ઉપર બેઠા બેઠા ખારી સિંગ ખાવાની એટલી મજા આવે ગાઈસ. તો વધારે નહીં. હાલો ગાઈસ, ગિરનાર ઉપર બેઠા બેઠા ખારી સિંગ ખાવા. મને બળ પડે છે હવે. મારી ટીની સડાય ગાઈસ અમે પહોંચી ગયા અંબાજી.
અરે મારા વાલા હવે આમ જો મૂકવાની વાત થશે એટલે દેખે છે હવે ચડી જવાનો છે. જય ગિરનારી બલેડેલું છે આ છે. અરે હું આ સાડા પડે જાઉં બે. મજામાં રોનકભાઈ મજામાં? અરે અરે હું મજામાં જ હોય આપણે જલસા જ હોય. અમાર રોનકભાઈ હાકલા ને પડકારા કરે પણ હવે ક્યાં સુધી કરે કોને ખબર છે. મરદ માણસ છોકરા હવે બ્રેક લઈને સમોસા ઈટવાનું ચાલુ કરી દીધું છે. છોકરાઓને ભૂખ લાગી ગઈ છે કઈ પીવું સમોસા અમારી ગેંગ આજ થાકવાનું નામ લેતી નથી. લેશ મોલે નો લે ક્યાં ખબર મેચ ક્યારે ખબર કેર. સ્પીડ માં ચડ્યા હોત ને તો હેલો ગાઈસ હેલો ગાઈઝ આમ નિરાજે ચડ્યા તો અમારથી ચડાઈ જાહે. હવે થોડુંક રહ્યું છે ચડી જાવ અમે. પેલા એવું હતું કે નહીં ચડાય પણ ચડી જાવ. ચડી ગયા એટલે ઓલા 10,000 સ્ટેપ માં જે ઉતરીએ ને ઈ નથી ગણાતા નહીં ને બસ લ્યો જો આ પડવાય. રેવા દે ભાઈ તું ડીમ હેલો ગાઈઝ તમે આવી જાવ ગિરનાર હિંમત હોય તો પણ ચડી જાવ ને તો જ આવવાનું બાકી નહીં આવો. એવું વિચારીને આવવાનું કે ક્યાં તો ગિરનાર ઉપર મરી જાવ ઉતરી ચડી ન કીધો યા તો પછી ચડી જાવ હિંમત ન હોય તો. ગાઈસ આપણે ગેટે પૂરી ગયા છે. મને એવું થતું કે અમારી ગેંગ નહીં ચડે પણ ચડી ગઈ છે. એટલે અમારા પિયુષભાઈ તો મેન મોટિવેશન આપવા વાળા છે. એમના મોટિવેશન લીધે તો અમે બધા અહીં પૂગ્યા. આ અમારા ઘરનું સ્પીકર હાથ એકનો ઝીબડો હાંકવા વાળાને અમે પગ અકાડવા લઈએ. તો અહીંયા પહોંચી ગયા છીએ અમે અને બહુ બધી ટ્રાફિક છે અહીંયા. તો ગાઈસ આ છે નેચરલ એસી. અહીંયાથી મસ્ત પવન આવે એકદમ. એસી ફૂલ ટાઈમ એસી ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે દત્તાત્રેય પહોંચી ગયા. બહુ બધી હિંમત કરી. ખાલી હિંમત નહીં પણ ભેગા માણસો એવા જોઈએ જે તમને મોટિવેશન આપે ચડાવે બાકીનું ભેગું થાય. હાલો રોનકભાઈ મોડા ભેગા. તો ફાઇનલી ગાઈઝ ગાઈઝ હવે ચડીને ઉતરવાનો ટાઈમ આવી ગયો છે. ફોટો પાડવાનો હાલો બધા ઉતરી જાય. ફોટા પડતવાના કઈ રીલ માં આવે ને હું ક્યાં ના પાડું અમાર પલટન હવે ઉતરવા માંગી છે ક્યાંય ઉભા જ નથી રહેતા પણ હવે પાછું ચડવાનું છે એટલે ઉભું રહેવું પડશે. જો ગાઈસ આ પગથિયા અંબાજી પછી જયારે ઉતરવાના થાય ને ત્યારે તો બહુ મજા આવતી હતી પણ આ જયારે ઉતરવા ટાઈમે ચડવા પડે ને પાછા તો બહુ મોત આવે છે. આ ધારાબેન ને ચડવાનું બળ પડે ઉતરવા ટાઈમે તો એમ કે અહીંથી નીચે વહી જાવ. ગાઈસ જવા દેવા છે. મમ્મી ધારાને જવા દો અહીંથી નીચે. મમ્મીએ કીધું હા. ના ના વાંધો ને આખો આખો આકડે કેમ મન કીધી તું કલમ ને ચલો એ બી સીડી ચાલુ કરો એ બી સીડી ગાઈસ પિયા ઉડી જાય ઉડી જાય એને કાઈ ઉડી જાય કો કોલ છે.
આ ગિરનાર ઉતરતી વખતે જે પગથિયા ચડવાના આવે ને ત્યાં તો એમ થાય કે હવે અહીંયા એન્જિન પૂરું થઈ ગયું. હા ગમે ને મળે ચા પીએ જ લેવાની. આપણે નહીં પીવાની બહારની ચા. પીવાની તમારે જો તારે પૈસા ને જાડું પૈસા ઉગાડવા પછી હવે અમારે ગઈ સિંગ થાય બેઠા બેઠા થાકી ગઈ છે અમારે પૈસા. તો આ છે ગિરનારની મોજ. બહુ થાકી ગયા ગઈ છે ઉતરવામાં તો એક ભી પડે છે મને ઉમરા ભરાઈ જશે પણ કાંઈ વાંધો નહીં સડી જાય તો ઉતરવું પડશે જ. આ છે આપડા પૂર્વજો બિસ્કિટ ખાઈશ કોણ લઈ જાહે તો અને બહુ બીક લાગે આપડા પૂર્વજો થી તો બીવું જ પડે ને. એના તો કિલોમીટર એટલામાં જ પૂરા થઈ જાય બોલો. તારા આ અમારા ગાઈઝીસ બધે આ ભૂખડી બારીશ ગાઈઝીસ છે અમારા. ભૂખડી બારસ ગાઈઝીસ આ વ્યૂ તો બહુ મસ્ત છે બટ ઉતરામાં બહુ ફાટે છે. ગાઈસ આ અમારું છોકરું ફોટા પડી પડીને બીજાને થકી દીધા. ગિરનાર તો ગિરનાર છે. જો આ છે ગિરનાર નો વ્યૂ ને આ લોકો ગિરનાર ચડીને આવ્યા. કિલોમીટર કેટલા બાકી છે હવે? 1500 કિલોમીટર નહીં તમારા કિલોમીટર કેટલા બાકી છે પૂરા થઈ જાય? હા તો ભાઈ તારા બેન ના કિલોમીટર પૂરા થઈ જશે. આ ગિરનાર છે સાહેબ. એક આણે તો ફોટા પાડી પાડી અને ફોટા લેવરાઈ એમને હાવ કવરાઈ દીધા જનાવરે. કેટલા મજા છે જો. આપણે 500 પગથિયા રહ્યા છે ઉતરવાના પણ હવે એમ થાય કે અહીંયા જ હોઈ જાવ 500 ઉતરવાના નહીં. બહુ થાકી ગયા ગાઈસ અમે. જો છે ક્યાં જઈને આવીએ આપણે ગાઈસ. હવે થોડુંક ઓલમોસ્ટ ડન થઈ ગયું પણ એકદમ થાકી ગયા બહુ એટલે બહુ. તારા બેન ને તો તમે પાછળ જો બહુ થાકી ગયા. કિલોમીટર હાવ એટલે હાવ પતી ગયા છે. 10% એન્જિન કામ કરે છે હવે 90% પૂરું થઈ ગયું. તારા તો ગેસ તારા બેન ને એમ ટાઈમ નથી આવે. ફાઇનલી ગાઈસ ગિરનાર ની ટ્રીપ અમારી સક્સેસફુલ થઈ ગઈ. વિશ્વાસ નથી આવતો કે એટલું ચડીને પાછા ઉતરી ગયા અમે. હે ભૈયા ટ્રસ્ટ નહીં આવતો ને તારા પર. ગાઈસ અમે ડુંગર ઉતરી ગયા પછી નાઈને કરી લીધું ફ્રેશ થઈ ગયા એકદમ. હવે અમે જઈએ છીએ ક્યાં જઈએ ભાઈ આપણે? મઢડા જવાનો વિચાર છે. હવે નક્કી મઢડા જવાનો વિચાર છે. કોઈને પગમાં હિંમત તો નથી. નક્કી થાય એવું લાગશે કે જવાય એમ છે તો જાવ નહીં તો પછી ઘર ભેગા. અમારે 2 માણામાં હિંમત છે 3 માં નથી એવું છે. એમ કે એનામાં છે અમારામાં નથી. વાહ તો વિતરા હિંમત વગર હિંમત વગર ચડાવીશું. ગાઈસ આપણે મઢડા પહોંચી ગયા સલમાના મંદિરમાં. થોડુંક ખોઈ ગયા હતા એટલે આમ પોતા નતા આમ જાગતા હતા પણ આમ આંખો બંધ હતી. હાલો દર્શન કરવા. આ છે સોનલમાનું મંદિર. આ છું હું નીંદરમાં. છોકરાઓને લાગી ભૂખ તો હવે થોડુંક પેટ પૂજા આપી જાય એમ. પેલી કીધું આમ બોય કોઈને પૂછતા નથી કે તમારે ખાવું છે કે નહીં. એમ પીવું પૂછો તો ખરા. જો અમારે રોનકભાઈ ને ગમે ત્યાં જાય ને તો એમને થેપલા જ ભાવે. એમને બીજ કઈ ભાવતું જ નથી. કાલે હોતે એને ઘરેથી બનાવડાવીને થેપલા લીધા હતા. આજે એને થેપલા જ ઓર્ડર કર્યા. આ તારા બેન કોઈને પૂછતા નથી.
મને તો હાળું કોઈ પૂછતું નથી ને કોઈ કઈ દેતું નથી. જો આવે છે મારે તો કઈ મને ભૂખી બારે બધા ખાઈ લીધું છે.